આજે છે 14 જૂન એટલે વર્લ્ડ બ્લડ ડોનર ડે. હવે તમને એક વસ્તુ પૂછું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ અને જીવન વચ્ચે ઝઝૂમી રહ્યો હોય ત્યારે એને કઈ વસ્તુ કામ લાગે છે? પૈસા, પાવર, ડેઝિગ્નેશન? એને કામ આવે છે 1 યુનિટ બ્લડ. ખબર છે, ભારતમાં દર 2 સેકન્ડે કોઈને ને કોઈને લોહીની જરૂર પડે છે. એટલે દર મિનિટે 30, દર કલાકે 1800 અને દરરોજ લગભગ 40,000 યુનિટ જેટલા બ્લડની રિક્વાયરમેન્ટ આજે પણ છે. અને આ બ્લડની રિક્વાયરમેન્ટ ખાલી એક્સિડન્ટમાં નહીં, મોટા મોટા રોગોમાં, કેન્સરમાં, થેલેસેમિયામાં, પ્રેગ્નન્સી ટાઈમે વિમેનને હજારો જગ્યાએ લોકોને બ્લડની રિક્વાયરમેન્ટ રોજે હોય છે. અને એના માટે આપણા રક્તવીરો દર 3 મહિને, 4 મહિને, 6 મહિને બ્લડ ડોનેટ કરે છે. અને એમને સલામ છે. તો પણ હજી ઘણા બધા લોકો એવા પણ છે જે મગજમાં ઢગલા બંધ ભ્રમ લઈને ફરે છે. મારે આજે તમારા ભ્રમને દૂર કરવા છે. પહેલું કે બ્લડ ડોનેટ કરો તમારામાં વીકનેસ આવી જાય. ભાઈ આ 100% ખોટી વાત છે. જેટલું બ્લડ તમે ડોનેટ કર્યું હોય ને, અમુક જ સમયની અંદર તમારામાં બ્લડ પાછું આવી જાય છે અને તમે પહેલાંની જેમ કામ કરી શકો છો. બીજું, બ્લડ ડોનેટ કરીએ ને ત્યારે બહુ જ દુખાવો થાય. એક નાનકડી સોય વાગે ને એટલું થાય. ઘણા લોકો કહે છે કે મારું બ્લડ તો બહુ જ કોમન છે, હું કેમ આપું? ભાઈ કોમન બ્લડ હોય કે નોટ કોમન, બધા જ પ્રકારના બ્લડની જરૂરિયાત લોકોને રોજે હોય છે. હું કોઈ બ્લડ ડોનેટ કરીશ ને તો મને કોઈ બીમારી થઈ જશે. તમે બીજા બીમાર લોકોને સાજા કરવા માટે બ્લડ ડોનેટ કરો છો. અને જેટલા પણ લોકો અત્યારે બ્લડ ડોનેશન ડ્રાઈવ કરી રહ્યા છે એ બધા લોકો બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ એકદમ સ્ટેરિલાઇઝ વાપરતા હોય છે. એટલે આ તો બહુ જ દૂરની વાત રહી. ઘણા લોકોને તો એવું હોય છે કે એકવાર ડોનેશન કરી કાઢ્યું ને એટલે પૂરો. પણ ખરેખરમાં તો તમે રેગ્યુલર બ્લડ ડોનર બનો ને, રક્તવીર, ત્યારે ખરેખર છે ને તમને હીરો જેવી ફિલિંગ આવે. એટલા વિડીયો એ બધા લોકો માટે જે લોકો વર્ષોથી આ ફિલ્ડમાં છે, એટલે રક્તવીરની ફિલ્ડ, હું તેમને ફિલ્ડ જ કહું છું. કારણ કે લોકોએ ઢગલા બંધ લોકોને બચાવ્યા છે. જેમ કે આ ઉત્સવ, મારો ફ્રેન્ડ, મારથી નાની ઉંમર છે એની, અને એને 105થી પણ વધારે વાર લોકોને એસડીપી, પ્લાઝમા બધું ડોનેટ કર્યું છે. એટલે સલ્યુટ. નમ્રતાબેનની વાત કરો એટલે અમને તો રક્તવીર નહીં, રક્ત લેડી અમે એમને છે ને રક્તવીર કરતાં પણ મોટા ટાઇટલ આપેલા છે. એટલું જોરદાર એ નમ્રતાબેન એટલું જોરદાર કામ કરે છે ઇન ફિલ્ડ ઓફ બ્લડ ડોનેશન. સો ઘણા બધા લોકો છે. આ વિડીયો આજે તમારા બધા લોકો માટે પણ છે કે સલ્યુટ ટુ ઓલ એવરી રક્તવીર. અને ઘણા લોકો અત્યારે હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે આવે ને ત્યારે તમને સલામ કરે છે. એમના માટે તો તમે ભગવાન છો. એટલે આ વિડીયો તમારા બધા લોકો માટે જે લોકો રેગ્યુલર બ્લડ ડોનેટ કરે છે, અને જે લોકો હજી નથી કરતા, જસ્ટ ટ્રાય. પેલું કહે ને કે કરકે દેખો અચ્છા લગતા હૈ. ખરેખર આ વસ્તુ કરીને જુઓ, ખૂબ મજા પડશે. કોઈને જીવન દાન આપવાનું પુણ્ય તો નહીં પણ મજા પણ મળશે. પુણ્ય તો છે જ એની રીતે, પણ એક આ મજાની પણ વાત છે. કારણ કે મેં જેટલી પણ વાર બ્લડ ડોનેટ કર્યું છે એટલી ઇક્વલ વાર હું નિષ્ફળ પણ ગયો છું. કે ક્યારેક મારા હાર્ટ રેટ વધી ગયા હોય, તો ક્યારેક હિમોગ્લોબિન ઓછું આવ્યું હોય. ઘણી બધી વાર આવું થાય જ્યારે તમે બ્લડ ડોનેટ ના કરી શકો. તો પહેલે તો તમે બ્લડ ડોનેટ કરી શકો છો, એ જ બહુ જ મોટી વસ્તુ છે. એ જ બહુ મોટું કામ છે. એ જ બહુ મોટું લક છે તમારું કે યાર યુ આર કેપેબલ ઓફ ડોનેટિંગ બ્લડ. અને પછી પણ તમે ના આપતા હો તો યાર આપી જાઓ યાર. તમે ખરેખરમાં એક હીરો જેવું ફીલ કરશો. કારણ કે ભલે તમારા માટે આ 10 મિનિટ હોય, પણ કોઈ બીજા માટે આ આખું જીવન હોય છે.